તો રાજકોટ જિલ્લાના વીરપુરના ખેડૂતો પીજીવીસીએલની બેદરકારીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। વીરપુરના ખેડૂતો ખેતરમાં વીજ તાર અતિશય જૂના થઈ ગયા હોય અને અવારનવાર તૂટી જતા હોવાના કારણે ખેડૂતોને પોતાનો પાક સળગી ઉઠવાની બીક રહે છે। તેને લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં વીરપુર પીજીવીસીએલ દ્વારા માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વીરપુર પીજીવીસીએલના ઇજનેરના જણાવ્યા મુજબ ગઈકાલે તાર તૂટવાની ઘટના બનતા કર્મચારીઓ સ્થળ ઉપર મોકલવામાં આવ્યા હતા અને પાવર બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે આગામી સમયમાં વિસ્તારો જૂના થઈ ગયા હોવાના કારણે તેને બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। પીજીવીસીએલના જે તાર તૂટ્યા છે એમાંથી આગ લાગી છે અને આગ લાગવામાં 50 થી 60 વીઘા જેવા ઘઉં જે છે ને બળતા રહી ગયા છે। 1 ફૂટનો જ ગાળો રહ્યો છે અને ટાઈમસર આજુબાજુવાળા ખેડૂતો પહોંચી ગયા અને રોટાવેટર લઈને પહોંચી ગયા, એટલા માટે આગ બહુ વધારે ઘઉંને નુકસાન કાંઈ થયું નથી। અને પીજીવીસીએલ વાળાને અમે અવારનવાર છેલ્લા 5 વર્ષ થાય લોકોને કહી છીએ કે તમે તાર નવા નાખી દો, પણ એ લોકો આવીને સાંધા કરીને વયા જાય છે। શું માંગ? અમારી માંગ એ છે કે આ તાર જે છે ને એ બધા નવા નાખી દે અને થોડાક ઊંચા લઈ લે। અમારે ટ્રેક્ટર લઈને જવામાં પણ વિગત એવું કે ઉપરથી તાર પડ્યા અને અવારનવાર પીડા કરે છે। અમે રજૂ ઘણી ખેર કરી, આ 5 વર્ષથી કરી તો એ કોઈ જે આવતા જ નથી અહીંયા, ખાલી બદલાઈને વહીએ। લગભગ 60 જેવા હાંધા હશે અમારે અહીંયા ખેતર અંદર જ, નીચે અમારા ઘઉં હોય। હવે એની જવાબદારી કોણ લે? ઘઉં દાજી જાય તો કોણ પૈસા આપે? કઈ રીતે આગ લાગી હતી? ઉપરથી તાર તૂટ્યા કર્યા। શું માંગ છે? એટલે અમારે એ માંગ છે કે અમારે અહીં તાર બદલાઈ દે અને નીચે છે ને એ બધા અધેર લેવડાવી લઈએ, કારણ કે માલ ભરી નીકળતા હોય અહીંથી તો પછી અમારે ટ્રેક્ટરની બીક લાગે, માલ ભર્યો હોય, જોખમ તો અમારે ખરી ને। માંગ કરી હતી ખરા તમે? માંગ ઘણી ખેર લખાયેલી છે, પણ એ લોકો કાગળ ઉપર લખીને વહી જઈએ કે અમે લાઈન બદલાઈ નાખી છે। હવે લાઈન તો અહીંયા આજુબાજુ ખેડમાં કેટલાય કનેક્શન વાળા છે, અરજદાર છે, તમે એને પૂછી લેજો કે આ લાઈન બદલી છે કે નહીં એમ। શું માંગ છે આપની? એટલે અમારે એ માંગ છે કે અમને મહિના દીમાં 15 દીમાં અમને લાઈન આ તાર ગઈકાલે જે તાર તૂટ્યો ને આગ લાગી હતી ને, તો તાત્કાલિક 50 થી 60 જણા અમે ભેરા થઈ ગયા અને જે આગને અમે કાબૂમાં કરી। અને જે ગરધણીના ખેતરમાં અમારા શેઢા પાડોશીની આગ લાગીને સાહેબ, તો અહીંયા પાડી બાંધી હતી। એ પાડીને અમારે બચાવ્યું તો પાડીનું રાંઢું તૂટી ગયું ને તો એ તોડાવીને ભાગી ગઈ। અને તમે સાહેબ આની બેદરકારી પીજીવીસીએલ વાળાની જોવો ને તો 50 થી 60 70 વીઘાના ઘઉં હતા સાહેબ। જો અમે 40-50 જણા ન પહોંચ્યા હોત ને આજુબાજુ વાળા, તો બધા ઘઉં હળગી જાત તો એની જવાબદારી સાહેબ કોણ લે? અને અમે નાકું વારતા હોય ને સાહેબ તોય અમારે જીવના જોખમે નાકું વારી। તમે અહીંયા આવીને ખાલી તાર કેટલા નીચા દ્રશ્ય જોઈ લ્યો અને તારમાં કેટલા સાંધા છે એ પણ તમે આવીને જોઈ લો। અમારે સરકારને રજૂઆત છે કે આને તમે લ્યો, અમે 5-6 વર્ષથી અમે આને કહી છીએ, હજી તમે તારે જૂના થઈ ગયા અને મહિનામાં 2-4 વાર આવી રીતે ભડાકા થાય છે, જીવના જોખમે પાણી વારી। તમે આવીને દ્રશ્ય જોઈ લો તો તમને ખ્યાલ આવે કે નવા ખેડૂતોની બરોબર। અમને જ્યારે કાલે વીરપુરમાં એ બનાવ બન્યો તે બાબતે અમને જ્યારે જાણ કરવામાં આવી, તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને એનું સોલ્યુશન બી અમે કંડક્ટર જે બ્રોકન થયો હતો એના માટેનો અમે પ્રયત્ન કરેલ છે અને શોર્ટ પીરિયડમાં અમે એ કંડક્ટર રિપ્લેસ કરાવી અને કામ વ્યવસ્થિત કરાવી દઈશું। ખેડૂતો એવું કહી રહ્યા છે કે છેલ્લા 3 થી 4 વર્ષમાં એક તાર બદલાવવામાં જ નથી આવ્યો, તો આગામી સમયમાં આપના તરફથી શું પ્રોસેસ હશે? ના, ચોક્કસ આ બાબતમાં હું તમને એટલું કહીશ કે જ્યાં જ્યાં અમને ધ્યાનમાં આવે છે કે બહુ જૂના કંડક્ટર છે એના પ્રોજેક્ટ મૂકીને અમે આગળની કાર્યવાહી કરશું અને બનશે એટલા પોઝિટિવ પ્રયત્નો કરશું કે આ ઘટના બીજી